ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લામાં ફરી સિંહનો આતંક, પશુપાલક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી। શિહોર તાલુકાના ટોડી ગામ નજીક ગૌચરણમાં પશુ ચરાવી રહેલા પશુપાલક વિજયભાઈ બલિયા પર આજે સાંજના સમયે સિંહે અચાનક હુમલો કર્યો છે। મળતી માહિતી મુજબ સિંહે પહેલા દુધાળા પશુ પર હુમલો કર્યો હતો। બાદમાં પશુને બચાવવાનો પ્રયાસ દરમિયાન વિજયભાઈ બલિયા પર પણ સિંહ તૂટી પડ્યો હતો, જેના કારણે તેમના શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી છે। ઇજાગ્રસ્ત વિજયભાઈ બલિયાને તાત્કાલિક પાલીતાણા તાલુકાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। વારંવાર થતા આવા હુમલાઓને કારણે પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને વન વિભાગ સામે સુરક્ષા અંગે સવાલો ઉઠી રહ્યા છે। વિજયભાઈ ગોવિંદભાઈ બલિયા, ગામ ટોડી, શિહોર તાલુકો। એ શું ઘટના બની છે વિજયભાઈ તમારી સાથે? બકરા ચારવા ગયો હતો સરાણમાં, ત્યાં બહુ સાવે છે, ઉઘડો કરે પાછળના ભાગે બકરી લઈને વહી ગઈ। પછી તમને સાવાજે મૂકી દીધો? હા, એ લાકડી મારી એટલે એમને મૂકી દીધો। ગૌચરણમાં ચરાવવા ગયા? ગૌચરણમાં। એ તમારું નામ? મારું નામ ગોકુળભાઈ માલાભાઈ બલિયા, ગામ ટોડી, તાલુકો સિહોર। એને એક ભાઈ, અમારા ભાઈ ઉપર અટેક કર્યો છે અને બકરા લઈને આવતા હતા ડુંગરમાંથી, તો બકરાને પકડવા ગયો સિંહ એટલે એને આકલા કર્યા એટલે એની ઉપર એટેક કર્યો અને પછી અમે એક બે જણા દોડાદોડ લઈને એને મૂકાવ્યો એટલે સિંહ પછી બકરો લઈને વયો ગયો અને એ ભાઈને મૂકી દીધા। એ ભાઈને બધું બહુ વગાડ્યું છે અને ત્યારે હાલ અમે હોસ્પિટલમાં છે સંઘવી સાહેબના પાલિતાણા। અને હવે અમારે સરકારને એવી અપીલ છે કે હવે આ જનાવરનું કાંઈ રસ્તો નિવારણ લાવે। અટેક માલ ઉપર તો અવારનવાર રોજ કર્યા જ કરે છે, પણ હવે માણસો ઉપર એને શરૂ કર્યું છે। હમણાં ભાવનગર જિલ્લાની અંદર ટૂંક સમયમાં ઘણા કિસ્સા બન્યા છે માલ ઉપર અટેક કરવાના, એટલે સરકારને નમ્ર અપીલ છે કે કાકાનું નિવારણ લાવો। NH ગોલેતર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર। આજે ટોડા ગામે સાંજના સમયે માલધારી ગ્રુપ પર સિંહ દ્વારા ઇન્જરી કરવામાં આવેલી છે। એને હોસ્પિટલ અહીંયા પાલિતાણા ખાતે લાવેલ છે અને એને હાલ સારું છે।